22 માર્ચનો દિવસ વિશ્વ જળ દિવસના સ્વરૂપે ઉજવવામાં આવે છે. હાલના સમયમાં વિશ્વમાં ઘણી જગ્યાઓએ પાણીની તંગી વર્તાઈ રહી છે. આથી લોકોનું ધ્યાન આ બાબત તરફ ખેંચવા આ દિવસ ઉજવવામાં આવે છે. પાણીની તંગીના કારણે જ આજે ઠેર ઠેર પાણી બચાવોની ઝુંબેશ ચાલી રહી છે. રોજિંદા જીવનમાં વાપરવામાં આવતા પાણીની ન્યૂનતમ માત્રા સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આપવામાં આવી છે, જે પ્રતિદિન 50 લીટર પ્રતિ વ્યક્તિ છે, જે પ્રતિ વ્યક્તિ પ્રતિ દિવસ લગભગ 2.5 ડોલ બરાબર છે. આપણા દેશમાં ઘણા લોકોને પૂરતું પાણી નથી મળી રહ્યું, જેના કારણે લોકો નળમાં પીવાનું પાણી ન આવવું, પાણી ભરવા માટે લાંબી લાઈનો, લડાઈ ઝઘડા, પાણીની માંગ માટે ધરણા અને પ્રદર્શન વગેરે જેવી પરિસ્થિતિમાંથી પસાર થાય છે. પૃથ્વીની સપાટીનો 71% ભાગ પાણીથી ઢંકાયેલો છે. આથી અવકાશમાંથી પૃથ્વી ભૂરી દેખાય છે. પૃથ્વી પર ઉપસ્થિત આ પાણી સમુદ્રો અને મહાસાગરો, નદીઓ, સરોવરો, ધ્રુવીય બરફ, ભૂમિય જળ અને વાતાવરણમાં જોવા મળે છે. પરંતુ આ પાણીના પુરવઠામાંથી ખૂબ જ થોડું પાણી મીઠું છે, જે મનુષ્યના વપરાશ માટે લઈ શકાય છે. આમ વિશ્વમાં ઉપલબ્ધ પાણીના કુલ જથ્થામાંથી લગભગ 0.006% જેટલું જ મીઠું પાણી ઉપલબ્ધ છે. વર્ષોથી પૃથ્વી પર ઉપલબ્ધ પાણીની કુલ માત્રા વાતાવરણમાં બનતી વિવિધ પ્રક્રિયાઓને લીધે જળવાઈ રહી છે. આ પ્રક્રિયાઓ ભેગી મળીને જળચક્રનું નિર્માણ કરે છે. જળચક્ર દ્વારા વાતાવરણમાં પરિવહન પામતું પાણી મુખ્યત્વે 3 સ્વરૂપો જેવા કે ઘન, પ્રવાહી કે વાયુમાંથી કોઈપણ એક સ્વરૂપમાં પૃથ્વી પર અસ્તિત્વ ધરાવતું હોય છે. પાણી ઘન સ્વરૂપમાં ધ્રુવો પર, બરફથી ઢંકાયેલા પર્વતો અને હિમ નદીઓમાં જોવા મળે છે. આ જ પાણી પ્રવાહી સ્વરૂપમાં મહાસાગરો, ઝરણાઓ, નદીઓ અને ભૂતલમાં પણ જોવા મળે છે. વાયુ સ્વરૂપે પાણી આપણી આસપાસ વાતાવરણમાં પાણીની વરાળ સ્વરૂપે હોય છે. પાણી તેના 3 સ્વરૂપોમાં સતત ચક્રીય પરિવર્તન પામતું રહે છે, જેના દ્વારા પાણીનો કુલ જથ્થો અચળ રહે છે. મોટાભાગના નગરોમાં પાણીની પ્રાપ્યતાની વ્યવસ્થા સરકાર કે નાગરિક સમૂહો દ્વારા સંચાલિત હોય છે. પાણીને આજુબાજુના વિવિધ સ્ત્રોતોમાંથી જરૂરી જગ્યાએ પાઇપો દ્વારા પહોંચાડવામાં આવે છે. ગામડામાં જ્યાં પાઇપલાઇન પ્રાપ્ત હોતી નથી, ત્યાં મહિલાઓ અને બાળકોને કેટલાક કિલોમીટર સુધી ચાલતા જઈને પાણી લેવા જવું પડતું હોય છે, જે નાના બાળકો અને સ્ત્રીઓ માટે કષ્ટદાયક હોય છે, જેથી તેમનો મૂલ્યવાન સમય બગડે છે. આપણે જળાશયની નજીક ખાડો ખોદીએ તો તેની જમીન ભેજવાળી લાગે છે, જે તેમાં રહેલા પાણીની હાજરી સૂચવે છે. જો વધુ ઊંડો ખાડો ખોદવામાં આવે તો એક એવું સ્તર મળે છે કે જ્યાં જમીનના ખડકો અને કણો વચ્ચેનો અવકાશ પાણીથી ભરાયેલો હોય છે. સંગ્રહાયેલા પાણીના ઉપરના સ્તરને ભૂમિય જળ સ્તર કહેવાય છે. જુદા જુદા સ્થળોએ ભૂમિય જળસ્તર જુદું જુદું હોય છે. ભૂમિય જળસ્તર 1 મીટરથી પણ ઓછી ઊંડાઈએ અથવા જમીનમાં અનેક મીટર સુધીની ઊંડાઈએ હોઈ શકે છે. ભૂમિય જળસ્તરની નીચે જોવા મળતા પાણીને ભૂમિય જળ કહે છે. વરસાદનું પાણી અને અન્ય સ્ત્રોતો જેવા કે નદીઓ અને તળાવોનું પાણી જમીનમાંથી પસાર થઈને જમીનની નીચે ઊંડાઈમાં આવેલ ખાલી સ્થાનો તથા તિરાડોને ભરી દે છે. ભૂમિમાં પાણી નીચેની તરફ પ્રસરણ પામવાની ક્રિયાને અંતઃસ્ત્રવણ કહેવાય છે. આ પ્રક્રિયા દ્વારા ભૂમિય જળસ્તરના પાણીની પુનઃપૂર્તિ થઈ જાય છે. અમુક સ્થાનોએ સ્થિત કઠણ ખડકોના સ્તરોની વચ્ચે ભૂમિય જળ સંચિત થાય છે. આ સંચિત ભૂમિજળના ભંડારોને જલભર એટલે કે જળ સંગ્રાહકો કહે છે.
જળભરોમાં રહેલા પાણીને સામાન્ય રીતે બોર કૂવા અથવા હેન્ડપંપની મદદથી બહાર કાઢવામાં આવે છે. ભૂમિની નીચેથી કાઢવામાં આવેલા ભૂમિય જળની પુનઃપ્રાપ્તિ પ્રાપ્ય વરસાદના પાણીના અંતઃસ્ત્રવણ દ્વારા થઈ જાય છે. આ ભૂમિય જળનો વપરાતો જથ્થો અને વરસાદના પાણીના અંતઃસ્ત્રવણ દ્વારા પુનઃપ્રાપ્ય પાણીનો જથ્થો સમાન રહે ત્યાં સુધી ભૂમિય જળનું પ્રમાણ ઘટતું નથી. પરંતુ પુનઃપ્રાપ્ય જળ એ વાપરવામાં આવતા પાણીના જથ્થા કરતાં ઓછું હોય તો ભૂમિય જળનો આ જથ્થો ઘટે છે. આ ઉપરાંત જનસંખ્યામાં વધારો, ઔદ્યોગિક તથા કૃષિ પ્રવૃત્તિઓ, ઓછો વરસાદ, જંગલોનો નાશ અને અંતઃસ્ત્રવણ માટે અસરકારક વિસ્તારમાં ઘટાડો વગેરે ભૂમિજળમાં ઘટાડો કરતા અન્ય પરિબળો છે. ભૂમિય જળ સ્તરમાં ઘટાડો કરતા પરિબળો. 1. વધતી જતી વસ્તી. વસ્તીમાં વધારો થવાથી ઘરો, દુકાનો, કાર્યાલયો અને પાકા રસ્તાના નિર્માણ માટે ખેતીલાયક જમીન, બગીચાઓ અને રમતના મેદાનોનો ઉપયોગ થવાથી આ ખુલ્લા ક્ષેત્રોમાં ઘટાડો થઈ રહ્યો છે, જેના લીધે ભૂમિમાં વરસાદના પાણીના અંતઃસ્ત્રવણમાં ઘટાડો થાય છે. પાકા રસ્તાઓ દ્વારા ખુલ્લા મેદાનો, ખેતીલાયક જમીનો કરતાં ઓછા પ્રમાણમાં પાણીનું અંતઃસ્ત્રવણ થાય છે, જેના લીધે ભૂમિય જળસ્તર ચિંતાજનક રીતે ઘટી રહ્યું છે. બીજી બાજુ આ તમામના નિર્માણ કાર્ય માટે વધુને વધુ પાણી ઉપયોગમાં લેવાઈ રહ્યું છે. 2. વધતા જતા ઉદ્યોગો. બધા જ ઉદ્યોગોમાં પાણીનો વપરાશ જરૂરી છે. વધતા જતા ઉદ્યોગોને લીધે પાણીનો વપરાશ પણ જંગી રીતે વધી રહ્યો છે. ઉદ્યોગો માટે ઉપયોગમાં લેવાતું પાણી ભૂમિમાંથી બહાર કાઢવામાં આવે છે, જેથી ભૂમિય જળ ઘટે છે. 3. કૃષિ પ્રવૃત્તિઓ. ભારતમાં મોટા ભાગના ખેડૂતો વરસાદ પર આધાર રાખે છે. નહેરો જેવા સિંચાઈ સ્ત્રોત અમુક જગ્યાએ જ ઉપલબ્ધ છે. વળી વરસાદની અનિયમિતતા અને અનાવૃષ્ટિને લીધે પાણી માટે ખેડૂતો ભૂમિજળનો ઉપયોગ કરે છે. વસ્તી વધારાને લીધે ઊભી થયેલી ખોરાકની વધુ માત્રાને પહોંચી વળવા કૃષિમાં વપરાતા ભૂમિય જળનું પ્રમાણ વધતા તેના સ્તરમાં ઘટાડો થતો જાય છે. વિશ્વમાં અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ તેમજ ભૌગોલિક પરિસ્થિતિ જેવા ઘણા પરિબળોને લીધે પાણીના વિતરણમાં અસમાનતા જોવા મળે છે. આ ઉપરાંત જળ સ્ત્રોતના અયોગ્ય વ્યવસ્થાપનને લીધે જ્યાં પૂરતો વરસાદ હોય ત્યાં પાણીની ઘટ વર્તાતી હોય છે. યોગ્ય જળ વ્યવસ્થાપન દ્વારા પાણીનો વ્યય થતો અટકાવી ભૂમિય જળનું સ્તર વધારી શકાય છે. વ્યક્તિગત સ્તરે પણ વિવિધ રીતે ઉપયોગમાં લેવાતા પાણીનો વ્યય અટકાવીને પણ આપણે વ્યક્તિગત રીતે થતા જળના વ્યયને અટકાવી શકીએ છીએ. સામાન્ય રીતે અનેક સ્થાનો પર સ્થાનિક સત્તાતંત્ર દ્વારા પાઇપલાઇન મારફતે પાણી પહોંચાડવામાં આવે છે, પરંતુ આ પાઇપલાઇનમાં ભંગાણ પડતા તેમાંથી પુષ્કળ પાણી બહાર નીકળી જતું હોય છે અને તેના સ્થાન સુધી પહોંચાડી શકાતું નથી. આ રીતે થતો પાણીનો વ્યય સ્થાનિક સત્તાતંત્ર અટકાવી શકે છે. વરસાદનું મોટા ભાગનું પાણી વહી જતું હોય છે, જે પણ કુદરતી પાણીનો વ્યય છે. આ પાણીને વ્યય થતું અટકાવવા માટે તેને વર્ષા જળ સંગ્રહણ દ્વારા સંગ્રહી ભૂમિજળની સપાટી વધારી શકાય છે. વાવ એ જળ સંગ્રહણ માટેની પરંપરાગત પદ્ધતિ છે. વાવ દ્વારા પાણીની અછત અને ખૂબ જ ઓછો વરસાદ થતો હોય તેવા વિસ્તારોમાં પણ પાણીની જરૂરિયાત પૂરી થઈ શકે છે. આ ઉપરાંત ખેડૂતો સિંચાઈ માટે ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરી પાણીનો વ્યય થતો અટકાવી શકે છે. ટપક સિંચાઈ પદ્ધતિમાં છોડના તળિયા સુધી પાણી પહોંચાડવા માટે સાંકડા વ્યાસવાળી નાની પાઇપોમાંથી ટીપે ટીપે પાણી પહોંચાડવામાં આવે છે, જેથી પાણીનો વ્યય થતો અટકે છે. ગુજરાતના કચ્છમાં ભુજપુર ગામમાં ગ્રામવાસીઓએ રૂકમણી નદી
અને તેની અનેક સહાયક નદીઓ પર 18 જેટલા ચેકડેમ બાંધીને પાણીની અછતની સમસ્યાને કાયમ માટે દૂર કરી છે. પાણીનો વ્યય થતો અટકાવવા માટે દરેક વ્યક્તિ પોતાનું યોગદાન આપી શકે છે. જેમ કે નળ ચાલુ હોય તે જોતા વેંત બંધ કરવા, બ્રશ કરતી વખતે નળ બંધ રાખવો, ભોંયતળિયાને ધોવાને બદલે પોતું કરવું વગેરે. વનસ્પતિને ખોરાક બનાવવા માટે જમીનમાંથી પાણી દ્વારા પોષક તત્વોનું શોષણ કરવું પડે છે. પાણીની અછત વર્તાવાથી વનસ્પતિને પૂરતું પોષણ મળી રહેતું નથી, જેથી વનસ્પતિ નષ્ટ થઈ જાય છે. જો વનસ્પતિ નાશ પામે તો તેના લીધે તમામ જીવનનો અંત થાય છે, કારણ કે વનસ્પતિ વગર આપણને જીવન જીવવા માટે જરૂરી ખોરાક, ઓક્સિજન મળી રહેતો નથી, તેમજ પૂરતો વરસાદ પણ નથી થતો, જેને લીધે ઘણી સમસ્યાઓ સર્જાય છે. આમ પાણીની અછતથી વનસ્પતિ પર વિપરીત અસર થાય છે.